ચિહ્ન આજ રોજ તારીખ 29 ડિસેમ્બર 2024 રવિવારના રોજ દાહોદ અને ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તા, આગેવાનોનીમાં ગુજરાત સંગઠન મંત્રી અને દાહોદ લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, ગુજરાત આદિજાતિ મોરચા પ્રમુખ દિનેશ મુનિયા, દાહોદ જિલ્લા પ્રવક્તા ભાનુપ્રસાદ, દાહોદ તાલુકા પ્રમુખ કમલ સંગાડા, ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા સંકલન બેઠકમાં હાજર રહ્યા અને દાહોદ અને ગરબાડા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તા સાથે આવનારા સમય આવનારી તાલુકા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ સંગઠન અને પાર્ટીને કઈ રીતે મજબૂત કરવી તેની ચર્ચા વિચારણા કરવામાં આવી. આવનારા સમયમાં પાર્ટી દાહોદ અને ગરબાડા તાલુકામાં નવી રણનીતિ સાથે ખૂબ મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે અને હાલમાં થોડા દિવસ પહેલા જોડેલા બીટીપી દાહોદ જિલ્લા કાર્યકારી પ્રમુખ કૃષ્ણાભાઈ ચારેલને દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા દ્વારા આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ તરીકે કૃષ્ણાભાઈ ચારેલને જાહેરાત કરવામાં આવી. જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારિયા. ટીઆરપી નો જે મુદ્દો છે, આ લોકો ભાજપવાળા ફક્ત ને ફક્ત એજન્સીઓને કામ આપવા માંગે છે, કંપનીઓને કામ આપવા માંગે છે. તો એ જે ભાજપ કરી રહી છે, તો એને અમે દાહોદ જિલ્લામાંથી જડમૂળમાંથી કઈ રીતે ઉખાડીએ તેની પણ ચર્ચા કરવામાં આવી. અને અમારી સાથે જે બીટીપીના જે કાર્યકરો હતા એ પણ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે. તો અમારી પાર્ટી અત્યારે મજબૂત થઈ રહી છે દિવસે ને દિવસે. અને દાહોદ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અમે લોકોને ઘરે ઘરે જઈને આ ભાજપને હાંકી કાઢવા માટે લોકોને જણાવવાના છે. ને અમારી જે અત્યારે મિટિંગ થઈ છે એ લોકો ઘરે ઘરે જવાના છે. તો એના માટે આજ મજબૂત સંગઠન કરવા માટેની અમારી બહુ સરસ મિટિંગ થઈ.